તો ઉનાળો આવે ત્યારે આપણે બધા જ આપણા ઘરમાં નવું માટલું લાવતા હોઈએ છીએ, પણ જ્યારે આ જે માટલું છે એ જૂનું થઈ જાય તો એની અંદર પાણી જે ઠંડુ થતું હોય છે એ ઠંડુ નથી થતું. તો આજે હું તમને એવી એક ટીપ જણાવીશ કે જેની મદદથી તમે તમારું જે જૂનું માટલું હોય છે એની અંદર જ ફ્રીજ જેવું ઠંડુ પાણી કરી શકશો. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક જરૂરથી કરતા દેજો, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા દેજો. તો આજની આપણે ટીપ જોઈ લઈએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણું જે માટલું છે એકદમ જૂનું થઈ ગયું છે, અને એની જે બહારની સાઈડ છે ત્યાં આવી રીતે ક્ષાર વળી ગયો હોય છે. તો આપણે સૌથી પહેલાં તો શું કરવાનું છે કે આપણું જે માટલું હોય છે એને સૌથી પહેલાં આપણે ધોઈને ચોખ્ખું કરી લેવાનું છે. તો ધોવા માટે આપણે શું કરવાનું છે કે આપણે જે આપણું માટલું હોય છે એને સાબુથી નથી ધોવાનું. આપણે શું કરવાનું છે કે સૌથી પહેલાં આપણે કોઈ પણ જે સ્ક્રબર હોય છે સ્ક્રબર લઈ લેવાનું છે. પછી આ સ્ક્રબર જે હોય છે એની ઉપર આપણે થોડુંક આપણું જે મીઠું હોય છે મીઠું લઈ લેવાનું છે અને એને આની ઉપર નાખી દેવાનું છે. પછી આપણે આપણું જે માટલું હોય છે એને આવી રીતે પાણીથી પલાળી દેવાનું છે. પછી આપણે જે સ્ક્રબર ઉપર મીઠું નાખ્યું છે એને પણ આપણે થોડુંક પલાળી દેવાનું છે. પછી આપણે મીઠાની મદદથી બહારની સાઈડથી આ જે માટલું હોય છે એને ધોઈ લેવાનું છે. આવી રીતે આપણે મીઠાને બહારની સાઈડથી ધોઈ લેવાનું છે. પછી આપણે જ્યાં મીઠાની અંદરની સાઈડ છે ત્યાં આપણે સ્ક્રબરથી એને નથી ધોવાનું. આપણે શું કરવાનું છે કે આપણે અંદરની સાઈડ ખાલી આપણે મીઠાની મદદથી એને ધોવાનું છે. આપણે આવી રીતે મીઠું અંદર નાખીને પછી આપણે હાથ વડે અંદરની સાઈડથી આપણે જે માટલું હોય છે એને ધોઈ લેવાનું છે. પછી આપણે જે આ માટલું જે મીઠાવાળું છે એને 10 મિનિટ સુધી આવી રીતે રહેવા દેવાનું છે. તો આપણે સૌથી પહેલાં જે આ માટલું છે એને 10 મિનિટ સુધી આમ રહેવા દઈએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે જે માટલું છે અને બહારની સાઈડથી આપણે મીઠા વડે ધોયું તો એ એકદમ નવા જેવું થઈ ગયું છે, અને એની બાદ જે પણ કંઈક ક્ષાર લાગ્યો તો એ બધો ક્ષાર નીકળી ગયો છે. તો તમે વિચારતા હશો કે આપણે જે મીઠું હોય છે એને 10 મિનિટ સુધી લગાવીને શા માટે રાખ્યું. તો જ્યારે આપણે નવું માટલું લાવીએ ત્યારે એની અંદરના જે છિદ્રો હોય છે બધા ખુલેલા હોય છે, જેથી કરીને આપણે માટલાની અંદર જે પણ કાંઈ પાણી નાખીએ એ ઠંડુ રહે છે. તો જૂનું માટલું થઈ જાય તો એની અંદરના જે પણ કાંઈ છિદ્રો હોય છે બંધ થઈ જાય છે. એના કારણે આપણું જે માટલાની અંદરનું પાણી હોય છે ઠંડુ નથી થતું. તો આપણે આવી રીતે મીઠું લગાવીને રાખીએ તો જે પાણી છે એ ઠંડુ થાય અને એના જે જૂના માટલાના જે પણ કાંઈ છિદ્રો છે એ બધા જ ખુલી જાય. તો આપણે શું કરવાનું છે કે હવે આ જે મીઠાવાળું માટલું છે એને આપણે ધોઈ લેવાનું છે. આવી રીતે બહારની સાઈડથી આપણે જે માટલું છે એને સારી રીતે ધોઈ લેવાનું છે, અને એની અંદર જે પણ કાંઈ મીઠું લાગ્યું એ બધું જ મીઠું આપણે કાઢી લેવાનું છે. પછી આપણે શું કરવાનું છે કે આપણે કોઈ પણ જે ઈનો હોય છે એ ઈનો લઈ લેવાનો છે, અને આપણે આ જે માટલું હોય છે એની અંદર આ જે ઈનો છે એને નાખી દેવાનો છે. તો આપણે સૌથી પહેલાં આ જે ઈનો છે એને નાખી દીધા. તો ઈનો નાખ્યા બાદ આપણે શું કરવાનું છે કે આ જે માટલું હોય છે એની અંદર આપણે થોડુંક પાણી લેવાનું છે, અને આપણે ઈનોની અંદર થોડુંક પાણી નાખી દેવાનું છે આવી રીતે. પછી આપણે હાથની મદદથી જે આ ઈનો હોય છે એને માટલાની ચારે તરફ ફેલાવી દેવાનું છે આવી રીતે. પછી આપણે જે આ ઈનોવાળું પાણી છે એ માટલાની અંદર 3-4 મિનિટ સુધી રહેવા દેવાનું છે. તો આને આપણે 3-4 મિનિટ સુધી રહેવા દઈએ. તો 3-4 મિનિટ પછી આપણે જે ઈનો જે માટલાની અંદર નાખ્યો છે એને આપણે કાઢી લેવાનો છે, અને આપણે જે આ માટલું હોય છે એની અંદર પાણી નાખીને આ માટલું જે હોય છે એને સારી રીતે સાફ કરી દેવાનું છે. આવી રીતે આપણે એની અંદર પાણી નાખીને એની અંદર જેટલું પણ કાંઈ ઈનો હોય છે બધો જ ઈનો આપણે કાઢી લેવાનો છે. આવી રીતે આપણે જે માટલું હોય છે એને 3 થી 4 વાર પાણીથી ધોઈ લેવાનું છે. પછી આપણે શું કરવાનું છે કે આપણે જે આપણું માટલું હોય છે એને પાણીથી ભરી લેવાનું છે, અને પછી આપણે શું કરવાનું છે આપણે કોઈ પણ જે આવું કોટનનું સફેદ કપડું હોય છે લઈ લેવાનું છે, અને આ સફેદ કપડાને આપણે ભીનું કરી લેવાનું. અને ભીનું કર્યા બાદ આપણે શું કરવાનું છે કે આ જે કપડું હોય છે સફેદ એને આપણે જે માટલું હોય છે એની ફરતે આવી રીતે વીંટોળી દેવાનું છે. આવી રીતે વીંટોળવાથી શું થશે કે આપણે જે પાણી હોય છે માટલાની અંદરનું એ માટલાની અંદરનું જે પાણી હોય છે એ સારી રીતે ઠંડુ રહેશે. અને તમારી પાસે જો કોટનનું સફેદ કપડું ના હોય તો તમે જે ઘઉં ભરવાનો જે કોથળો હોય છે એ પણ તમે લઈ શકો છો, એને પણ તમે આવી રીતે વીંટોળી શકો છો. તો આવી રીતે આપણે માટલાની ફરતે જે આ કોટનનું કપડું હોય છે સફેદ એ વીંટોળી લેવાનું છે. તો આવી રીતે તમે જે માટલાની અંદરનું પાણી હોય છે એને ઠંડુ રાખી શકો છો એકદમ ફ્રીજ જેવું. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર જરૂરથી કરતા દેજો, અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો, અને જોતા રહેજો બ્લોગ દિવ્યાને. તો કાલે પણ હું તમને મળીશ આવી જ અવનવી ટિપ્સ સાથે.